મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર। તો આજે આપણે ચકલીનો માળો બનાવીશું। અમારા ઘરે પેલા ચકલીનો માળો હતો, પરંતુ ખરાબ થઈ ગયો તો અમે એને ફેંકી દીધો હતો। તો હવે અમે એની જગ્યાએ નવો માળો લગાવશું। અમને માળો લગાવતા વાર લાગી તો ચકી દરરોજ ચકો અને ચકી તણખલાઓ લાવીને ત્યાં જ મૂકતા બારીએ। તો બારી પાસે તણખલાનો ઢગલો થઈ જતો રોજ ઉઠીને। તો અમારા પપ્પા છે ને એક બોક્સ લઈ આવ્યા છે અને જાતે જ અમે ઘરે જ માળો બનાવ્યો છે। અમે આ બોક્સની ફરતે, આ માળાના ફરતે ખૂબ ટેપ પટ્ટી વીટેલી છે, જેથી છે ને ચોમાસામાં એ માળો ભીંજાઈ ના જાય। આ પુઠ્ઠાનો છે તેથી ખરાબ થઈ જાય છે, તો એ ખરાબ ના થાય એને સુધી પાણી ના પહોંચે એટલા માટે અમે એને ફરતે ટેપ પટ્ટી વીટેલી છે। અને તમે જોઈ શકો છો કે માળાની બંને બાજુ અમે હોલ પાડેલા છે। હોલ પાડવા જરૂરી છે કેમ કે હવા ઉજાસ રહે। માળામાં હવા ઉજાસ માટે તમે જુઓ, દરેક માળામાં આવી રીતે હોલ પાડેલા મળે છે। મારા પપ્પાએ આ માળામાં વાળો ફિટ કરેલો છે અંદરથી, જે અમે બારી સાથે બાંધી દઈશું અને એક બારી અમે બંધ રાખશું, ત્યાં લટકાવશું, કેમ કે પહેલાં અમારે એ બારીની પાછળ જ માળો લટકેલો હતો। તો ચક્કી રોજ એ જ જગ્યાએ આવીને તણખલાઓ વેરે છે, તો અમે એ જ જગ્યાએ માળો લગાવશું। અને માળો લગાવ્યા પછી હું તમને બીજા દિવસે બતાવીશ। મારા મમ્મી કહે છે કે એક જ દિવસમાં બનાવી નાખશે, પણ હું એમને એમ કહું છું કે ના, 2-3 દિવસ તો થાય ને। તો હું તમને બીજા દિવસનો પણ વ્યૂ બતાવીશ, કેમ કે મેં જોયું બીજા દિવસે તો એકદમ મમ્મીની સાચી વાત હતી, માળો ત્યાં બની ગયેલો હતો। જોકે એવો પરફેક્ટ નહોતો બન્યો, પરંતુ 50% જેવો તો એ લોકોએ કમ્પ્લીટ કરી નાખ્યો હતો। તો મારો વિડીયો જોઈને તમે લોકો પણ ચકલી માટે માળો જરૂર બનાવજો। તમારા ઘરે નાના મોટા બોક્સ તો પડ્યા જ હોય છે, એનો આ રીતે ઉપયોગ કરી લેજો। તો ચાલો આપણે માળો લગાવવા જઈએ બહાર। ચાલો, તો આપણે હવે માળો ટીંગાડવા જઈ રહ્યા છીએ। જો આ મેં છે ને આ જાળી મેં ઓનલાઈન મંગાવેલી છે, મચ્છર ને એવું ના આવે ને એટલા માટે ઓનલાઈન મંગાવેલી છે। અમારા પપ્પા છે ને જાય છે માળો ટીંગાડવા માટે, મને ખીજાતા પણ જાય છે, તોય આપણે ગભરાવાનું નથી। સરસ મજાનો માળો બના જોયું, આવી રીતે રોજ મહેનત કરે છે ચકલી, પણ બેચારીને શું કરવું યાર, કોઈ આધાર વગર તો રહે ના। ના, એક બારી નથી ખોલવાની, પેલી બારી નથી ખોલવાની, છેલ્લી ના બંધ થાય, એકમાં રહી જશે, એકમાં નો રહે। એમાં એવી બનાવવાની જરૂર છે, પેલા જાળી ખોલી નાખવી છે ઘરમાંથી જઈ। આ બહુ મહેનતનું કામ છે। જો હું લાઈટ કરું છું ને, મારા પપ્પા ટીંગાડી દેવાય પેલા। હું છે ને મને એક આપો ને ખુરશી, તો ઉપર ચડીને ટીંગાડતો કોઈ કોઈ જાળી કાઢી નાખે। એક બાણ આવ્યો, બે વાયર તો ખરાય। એમાંથી કાઢી લીધો, ઉપરનો રાખ્યો છે, ઉપરના વાડામાંથી પણ માળો ટીંગાઈ જાય। તો છે ને અંદરથી મારા મમ્મી છે ને ખેંચે છે, એના પેલી સાઈડનો એ લોકો એટલી મહેનત કરે છે, તો આપણે એના માટે ના કરી શકીએ। એક કામ કરો ને, અંદરથી વાળ દઈ દો ને, બાયણું ખોલી, હું ખોચું દઈ દઉં। અરે અંદરથી જ કરવાનું હોય, બારી આખી ખોલી નાખો પેલા, પછી બારી દેજો, ન થાય। જરવાની ખોલવાની જરૂર છે। ચાલી રાખો। હવે હું છે ને મને વિચાર આવે છે કે એ લોકો એટલી મહેનત કરી છે, તો આ બધો વસ્તુ છે એ અંદર નાખી દઉં। અંદર નાખીને
પપ્પા ના પાડે છે. આવો માળો તો છે ને સાચા પણ ના મળે એવો સરસ કરો છે. જઈ રહ્યા છે. તો હવે સવારનો વ્યૂ બતાવું. સવારમાં 7 વાગ્યામાં મેં દરવાજો ખોલીને જોયું તો અંદર માળો બની પણ ગયો હતો. મારા મમ્મીની વાત સાચી હતી, એક જ દિવસમાં માળો બનાવી નાખશે. તમે જોઈ શકો છો, હું તમને અંદર સુધી બતાવું કે ચકલીએ બધું જ મસ્ત ગોઠવી દીધું છે. હવે મને તો લાગે છે કે કાલે તો એકદમ કમ્પ્લીટ બની જશે માળો. અને હું તમને ચકલી પણ બતાવીશ કે કઈ રીતે અંદર તણખલા મૂકવા જાય છે. અને તમે જોઈ શકો છો અહીંયા માળો મૂક્યો છે અને એની સામે જ અમે ચકલાને ચણ નાખીએ છીએ અને પાણીનું કુંડું પણ મૂકેલું છે. ચક્કી માળામાં જ છે અને હમણાં જ બહાર નીકળશે. તમે જોજો, ચકો અહીંયા બેઠો છે. ચક્કી જેવો બહાર નીકળી બધું જોવે છે અને બહાર જઈને ડાયરેક્ટ ચણવા જાય છે. જે અમે પાળી ઉપર ચણ નાખીએ છીએ, ચોખાના દાણા, બાજરાના દાણા અમે નાખીએ અને ચક્કી ખાય અને પાણી પીવે. અને અહીંયા એનું ઘર છે. કેવું સરસ મજાનું સેટ કર્યું છે બધું. તો તમે પણ તમારી આસપાસ જો પક્ષીઓ હોય તો એને આ રીતે ચણ નાખજો, પાણી ભરી દેજો અને માળા પણ ટીંગાડી દેજો. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. તો મારા બધા જ વ્લોગ જોતા રહો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.